જે ટેક્સ ભરે છે એ રૂપિયાનું મહાનગરપાલિકા જે મહાનગરપાલિકાને જે ટેક્સ આપે છે અને ભરે છે તેનું વળતર મળતું નથી. પાયાની સુવિધા, રોડ રસ્તા, ગટર પાણી, ટેક્સ લોકો ભરે કે જ્યારે એ લોકો આવે ને ત્યારે તમારી પોલીસ અમને પકડી જાય છે. અમને બોલવા નથી દેતા. મારો અવાજ દબાવે છે. ગાડી ચૂંટાવી છે જાણે મેં ગુનેગાર હોય. આ ભયાનક પૂરમાં લોકોનું કરોડો રૂપિયાના પતા નથી. આ વડોદરાની પ્રજાનો રડતો અવાજ છે, કરુણ અવાજ છે કે જે તમારા બધાના પાપે આજે વડોદરા ભોગવી રહ્યું છે. તમે ગુજરાતની ભાજપની કુંભકર્ણ નિંદ્રામાં સૂતેલી સરકાર, વડોદરામાં કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલું કોર્પોરેશન, વડોદરાના કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલા સાંસદ, કુંભકર્ણ નિંદ્રામાં સૂતેલા ધારાસભ્યો, ભાજપના કુંભકર્ણ નિંદ્રામાં સૂતેલા કોર્પોરેટરો, મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન, શહેરના પ્રમુખ, આ તમામ ભાજપના નેતાઓ અને આ ભ્રષ્ટ વહીવટી તંત્રના કારણે વડોદરાની પ્રજાને ભોગવવાનું થયું છે. આ વડોદરા શહેર જે આખું પૂરમાં હતું એના માટે જવાબદાર આ ચૂંટાયેલી પાકના ભાજપના કોર્પોરેટરો, ભાજપના મેયર, ભાજપના ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા, ધારાસભ્ય શ્રી ચેતનભાઈ દેસાઈ, ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, ધારાસભ્ય મનીષાબેન વકીલ અને ધારાસભ્ય જે ભાજપના દંડક છે બાળુભાઈ શુક્લા અને અત્યારે જે નવા ચૂંટાયેલા સાંસદ જેમને પ્રજાએ ખોબે ખોબા ભરીને વોટ આપ્યા એવા હેમાંગભાઈ જોશી અને આ ભાજપના કોર્પોરેટરો, વડોદરાના કલેક્ટર, વડોદરાના કમિશનર, આ બધા જ આના માટે જવાબદાર છે. કેમ? કારણ કે વરસાદ જેટલો પડ્યો નથી એટલા તો વડોદરામાં પાણી ભરાયા અને આ પહેલી વખત છે. વડોદરામાં 2005માં આવ્યું, 7માં આવ્યું, 19માં આવ્યું, અરે 1 મહિના પહેલા 2024 જુલાઈમાં આવ્યું. શું કરતા હતા? ઊંઘતા હતા. મારી માતાઓ બહેનો રડતી હતી અને નાના છોકરાઓને પીવાનું દૂધ નથી મળ્યું, પાણી નથી મળ્યું અને તમે એસી કેબિનો બેહીને ઠટ્ટા મસ્કરી કરો છો. અને આ ગૃહમંત્રી, શરમ કરો ગૃહમંત્રી. આ વડોદરાના તમારા મેયર, એમની ભૂલો, એમના ભ્રષ્ટાચાર, તમારા ભાજપના ધારાસભ્યો, સાંસદ, કોર્પોરેટરના ભ્રષ્ટાચાર અને તમે અડધી રાત્રે આવીને સફાઈ પર ધ્યાન આપો છો. ગૃહમંત્રીનું કામ કાયદો અને વ્યવસ્થા જોવાનું છે. સફાઈ માટે તમારા કોર્પોરેટરો કહી ગયા. કેમ રાત્રે અંધારામાં આવો છો? આવો ને દિવસમાં. અમારા કોંગ્રેસના નેતા અમિત ચાવડા દિવસમાં આવ્યા હતા, વડોદરા શહેરની મુલાકાત લીધી અમિત ચાવડા સાહેબે અને કોંગ્રેસના ડેલિગેશને પબ્લિકની વચ્ચે ગયા. તમે તમારી જેમ રાત્રે અંધારામાં નહીં અને તમે આ લોકોની ભૂલો છુપાવવા આવો છો. હર્ષ સંઘવી ગૃહમંત્રી પણ જવાબદાર છે, એ પ્રભારી છે વડોદરાના. અને ગુજરાતના મુખ્યમંત્રી તમે તો જાતે બોલ્યા હતા કે વડોદરા કેમ પાછળ રહી ગયું. આ વિશ્વામિત્રી પર કોના દબાણો છે? તમારા ભાજપના કોર્પોરેટર દબાણો છે, 5 સ્ટાર હોટલના દબાણો છે. જે લોકો ભાજપને ફંડિંગ કરે છે, બિલ્ડરો, જે બિલ્ડરોએ લોકસભાની ચૂંટણીમાં તમને ફંડ ભાડો આપ્યો, એ બિલ્ડરોએ ગેરકાયદેસર બાંધકામ કર્યા છે. એના લીધે આ વિશ્વામિત્રી પર ગેરકાયદેસર બાંધકામ, ભૂકી કાસ, રૂપારેલ, મસિયા, આ બધા કાસો પર જે મહારાજા સયાજીરાવ ગાયકવાડે જે કાસો અને જે સર્પાકારની વિશ્વામિત્રી બનાવી હતી ને, વડોદરામાં કોઈ પાણી નતા ભરાતા. પણ તમારા છેલ્લા 30 વર્ષના આ ભાજપનો અણઘડ વહીવટ, આ ભ્રષ્ટાચારી શાસનના કારણે આ વડોદરા મારું પાણીમાં છે. તમે તો ખાલી ટીવીમાં અને મીડિયામાં મારું વડોદરા, વાલું વડોદરા, ખાલી ફોટો સેશન કરવાનું, એરીબીનો કાપવા આવવાની, બિલ્ડિંગના ઉદ્ઘાટન કરવાના. આ જ્યારે 3 દિવસ વડોદરા પાણીમાં હતું ત્યારે કહી ગયા હતા, કેમ ગભરાતા હતા? પણ હવે આ પ્રજા તમને માફ નહીં કરે. અમે કોંગ્રેસ પાર્ટી વિપક્ષ તરીકે અમે તમને ઊંઘવા નહીં દઈએ. તમે જે કુંભકર્ણ નિંદ્રામાં ઊંઘો છો, જગાડીશું, આંદોલન પણ કરીશું, લડીશું. હા, પણ ગાંધીજીના માર્ગે. અમે તમારી જેમ નથી, અમે મહાત્મા ગાંધીના સિપાહી છે. અને આ પ્રજા, જે પ્રજા અત્યારે ધારાસભ્યોને ભગાડે છે ને, મનીષાબેન વકીલને ભગાડ્યા, બાળુભાઈ શુક્લાને ભગાડ્યા, બધા ધારાસભ્યોને ભગાડ્યા, બધા કોર્પોરેટરો ભગાડ્યા, આ પ્રજા જાગી ગઈ છે. અને વડોદરા શહેરમાંથી મારી આ દેશના પ્રધાનમંત્રીને વિનંતી, પ્રધાનમંત્રી સાહેબ, તમારા નામથી તમારા ભાજપના કોર્પોરેટરો જેને પ્રજા નથી ઓળખતી કે એમનો કોર્પોરેટર કોણ છે, તમારો ચહેરો જેને વોટ આપી દીધો, તમને વડોદરામાં પ્રધાનમંત્રી સાહેબ ખોબે ખોબ રહીને લોકસભાએ વોટ આપ્યા. શું આના માટે આપ્યા? આના માટે આપ્યા હતા મોદી સાહેબ તમને વોટ? અને રાજ્યના મુખ્યમંત્રી, ગૃહમંત્રી, આ વડોદરાનું ભાજપનું શાસન બધા જ જવાબદાર છે. વડોદરાની પ્રજાનો અવાજ બોલી રહ્યો છું. આ દુઃખ થાય છે મને, પણ આ બોલવું પડશે ને તમારે સાંભળવું પડશે. આર્થિક વળતર ચૂકવો. આ કલેક્ટર સાહેબ જે સર્વે કરાવે છે 100 રૂપિયા, અરે 100 રૂપિયામાં વડાપાઉં ના આવે.
તમે વડોદરા શહેરની પ્રજાને શું સમજો છો? છોકરાઓને 60 રૂપિયા આપશો અને 2,500 ઘર વખરી? આ મોંઘવારી તો જુઓ. કૂદકે ને ભૂસકે તમારા રાજમાં મોંઘવારી વધી ગઈ, બેરોજગારી વધી ગઈ. તમારે જો ઘર વખરીનો ખર્ચો આપવો હોય તો 50,000 જેવો ખર્ચો આપવો પડે. લાખો રૂપિયાના મકાનો, ઝૂંપડાથી લઈને મહેલ સુધી બધું પાણીમાં હતું. અને આ વિશ્વામિત્રીના મગરોને પણ દયા આવતી હશે, પણ આ તમારા કોર્પોરેશનમાં જે ભ્રષ્ટ ભાજપના મગરો બેઠા છે એમને વડોદરાની પ્રજાની દયા નથી અને એટલા માટે બહાર નીકળતા નથી. અને એટલા માટે કાલે વોર્ડ ઓફિસમાં હું ગયો હતો, ત્યાં એવું કહેવામાં આવ્યું ઇન્સ્ટ્રક્શન વોર્ડ ઓફિસરોને કે જે પણ ફૂડ કીટ આવે, ફૂડ પેકેટ, દૂધની થેલી, આ બધું કોને આપવાનું? તો કે ભાજપના કોર્પોરેટરને. કેમ? કે ફોટા પડાવવાના. અમે તમારા ત્યાં વોર્ડ ઓફિસ, મેયરની વોર્ડ ઓફિસ 4 નંબરમાં જઈને અમે રંગે હાથ પકડ્યા છે કે ધૂળ ખાતા હતા, ફૂડ પેકેટ ધૂળ ખાતી હતી. એ બોટો જે મારા વડોદરાના પબ્લિકના પૈસા જે વેરો ભરે છે એના વેરાથી જે પૈસા તમે બોટ લીધી, એ બોટો તમારી ધૂળ ખાય. તમારો ફાયર બ્રિગેડનો ચીફ ઓફિસર ફોન ના ઉપાડે અને અમને એવો જવાબ આપે કે આ વડોદરા શહેરમાં 27 લાખની વસ્તીમાં માત્ર 12 બોટ છે. તો આ વડોદરા ભગવાન ભરોસે મૂકી દીધું? શરમ નાઈ તમને? આ નાના છોકરાઓ, માતા બહેનો જુઓ શું હાલત છે. ગંદકીનું સામ્રાજ્ય થઈ ગયું વડોદરામાં. હજુ પણ અમુક વિસ્તારમાં પાણી નથી ઉતર્યા. તમે શાળા ચાલુ કરો છો, રોગચાળો ના ફાટી નીકળે, નાના ભૂલકાઓ બીમાર ના પડે, બધું બહુ કહેવું છે. દિવસ ઓછો પડે એટલું બધું કહેવું છે, પણ જાગી જજો. અને હવે આ વડોદરાની પ્રજા તમારો ગરબો ઘેર કરશે. આ દબાણો તમે નહીં તોડો તો પ્રજા જાતે તોડવા જશે. કારણ કે હવે તો પ્રજાને ખબર પડી ગઈ છે કે વિશ્વામિત્રીના કોતરમાં કોના દબાણ છે, ભૂકી કાસ પર કોના દબાણ છે, રૂપારેલ બસિયા કાસ પર કોના દબાણ છે. અગોરા મોલ ભ્રષ્ટાચારનું કેન્દ્ર, આ સયાજી સૂર્યા હોટલો, 5 સ્ટાર તમારા માલે તુજારો જે તમને ફંડિંગ કરે છે. આ લોકોના દબાણો ક્યારે તોડશો? બિચારા કમાટી બાગમાં નિર્જીવ પશુઓ પણ મરી ગયા. જે અમારા મિત્રો હતા, ભરવાડો, રબારીઓ, એમની ગાયો ભેંસો મરી ગઈ, લોકોના જીવ ગયા. શું કરશો તમે? આ વડોદરા હવે તમને માફ નહીં કરે. પણ તમે હજુ પણ આ વડોદરાને જે આર્થિક સહાય વડોદરાની પ્રજાને નહીં કરો, આર્થિક વળતર નહીં ચૂકવો અને તાત્કાલિકમાં કોઈ ટાઈમ લિમિટ ના હોય, જ્યારે ભારત દેશમાં યુદ્ધ આવે ને તો ઇમરજન્સીમાં ડિસિઝન લેવા પડે. આ વડોદરામાં જે પૂર આવ્યું છે, ભાજપ સર્જિત પૂર, આ એક યુદ્ધ જેવું છે, ઇમરજન્સી જેવું છે. તમારા અનડિક્લેર ઇમરજન્સી જે ભાજપનું પાપ છે. અને આ તમને વડોદરાની પ્રજા માફ નહીં કરે. તમારું આ પાપ છાપરે ચડીને પુકારવાનું છે. અને જોજો તમે આ વડોદરાની પ્રજા તમારે શું હાલ કરે છે.